બહેરાના મહેમાનો મજા આયા જાનું પરમણ ભગવાન રાખશે એવું મારા ચેહરભાઈના ભગવાન કીધું. પ્રભુજી મજા ગંભીજી રસોડભાઈ વાસુભાઈ મોતીભાઈ પીરાભાઈ એ ભક્તો દરેકની જે થાય હું મારા ચેહરભાઈના ભગવાન કીધું. બાળુદ્રના જે ખટોનો બારોનો મજા આજના જગતનું પરમણ ભગવાન રાખશે. મારી નાતો મુરમુના માનની મેમોનો ગો માતા છું અનર બોલું છું મારો પ્રભુની લાજ રાખશે. એ બાવળિયા વગર મોમો ભોળિયા એવું મારા ચહેરના પર પણ તમારો આંધળું યાદ નહીં જાય. હું રમુની માતા પૂછું મારો ચહેરનો ભગવાન એવું કહેશે મારી બારોડો મજા એવું રમુની માતા પૂછું. આ તમારા ગોગાના ફૂલે મારો ભગવાન સદાય તમારી લાજ રાખશે. સ્વભાવવાળો આ પોચ ફૂલાદારનું પરમોનો રાખશે. મેમોનો જીના જેવી આશ છે આ ગોગાના ભગવાન પૂરી પાડશે. હું મનપુરિયાના ખરેડની ભક્તો માતા છું. સ્વભાવળો આ દિવ્ય સત છે, આ મંદિરે સત છે, કોઈ રોમ હાજર છે. જેને જેવી આશ હશે આ દીવાના ભગવાન પૂરી પાડશે. હું રામુ પરમાનંદની માતા કહું છું. મારા ચહેરના ભગવાન એવું કહીશું. સ્વભાવવાળો આ મઢેથી ઋતુ આવ્યું હશે અષાઢી આ ગોગે ઘેર મેળ્યું હશે. કોઈ જણો ઋતુ પાછું નહીં મેળ્યું હોય અને જીવો જાગો અને આ મઢમાંથી કોઈ જણો ઋતુ પાછું નહીં જાય. હું મનપુરીના રબારીની માતા કહું છું. મારા ચહેરના ભગવાન કીધું જગત છે પાપી પોરો છે બોલ બોલ સતનાથ રાજવે રોમ રહે મેમોનો સતના વાળા રોમ રહે પુના ભાગે પ્રભુ રહે. જેવું આવશો એવું વાઢવાશો, જેવું કરશો એવું ભોગવવું પડશે. એ મારી કોઈ ગરીબની મેમોનો કુશો
કોઈ ગરીબની જિંદગીમાં હાઈ લેવીનો જે રોળક 400 મહિના સમય લાગશે કોકની વતળી વળજા ડાળીના સ્વભાવવાળો વાવેતર કર્યું છે વાપર્યું નહીં અમારા ગોગાનું વાવેતર છે ફરીના નોરતોની આઠમ આવશે એટલે કે તમારા બારોને ઓના જોડે લેતા આવડશે તોને હાલતા આવડશે હું રોમના વાઢણી માતા છું જે ટોપું બાકી હશે જીનું બાકી હશે એનું પુરમાર ના કરી આલું મારું રોમુની માતાનું વેણ છે સભાના મહેમાનો પણ મારો ચહેરનો ભગવાન કહેતો હશે હું રામુ પરમાનંદની માતા છું આ મઢમાં આ જગ્યા ધર્મની ગાદી છે જે મહેમાનો આવે ને આવકારો આલો છો એનાથી મેઠો હાલજો અને જીવન જાગવાના મઢમાંથી પૂરેલો નાગ આગો પાછો નહીં થાય હું મનપુરીના રબારીની માતા કુસુમ મારા ચહેરના ભગવાન પુણે પાર બંધાશે પુણે વગર કોઈ દુનિયા છે તે સ્વભાવવાળો ધર્મ છે જમવાનું છે ભાઈ પેલા ડોહા પેલા આપણા ગઢિયા 10 દાડે નાતા નતા તો જ હાજર હતો કોઈ માળા નહીં કોઈ વિધિ નહીં કોઈ વિધાન નહીં કોઈ ધૂપ નહીં કોઈ ધુમાડા નહીં 12 મહિને ઢોર લઈને હાકી 12 મહિને આપણો માલ ઢોર બાર વગેરે લઈને જતા છે અમારા 12 મહિને ફરીને આવતા એટલે દીવો કરતા અને તોય રોમ ગોખલે હાજર હતો એવું રોમની માતા સભાના મહેમાનો આજ આ જગત છે ભાઈ 10 જણાનું ભલું કર્યું હોય એમાં 1 જણાનું ભલું ના થાય એટલે જગત દોડવા માંડે આ ભુવામાં સત જતું રહ્યું આમાં આવું જતું રહ્યું હવે આમાં કોઈ સત નહીં હોય ભાઈ ભુવાના ઘેર બેઠા પણ 10 જણાનું મટ્યું હોય એકનું ના મટે એટલે કોક આપણા સત ના હોય ભુવામાં એવું છે એવું મારો ભગવાન કહેશે એટલે સભાના મહેમાનો જગત કે અમાર તો ઘેર મંદિર છે મોટું પણ સુખ નહીં ઘણા કહીએ છીએ નહીં કે ભાઈ મંદિર તો છે પણ સુખ જગતમાં એ જ મંદિર આવતું હોય તમને કેમ નહીં મંદિરમાં દોષ ના હોય દોષ આપણે કર્મે હોય કાં તો આપણે રેણી કેણી એટલે સભાના મહેમાનો મારું કહેવાનો અર્થ એ છે કે બધું કરજો ધંધા કરજો ભણતરનો જમાનો છે ભણજો બનાટાળ કોઈ શહેર નહીં પણ પેઢીની પુનઈ પેઢીના દીવાની ઘર રાખશો જિંદગી ખોજડો કાળ પડવા દઉં મારું ચહેરનું વેર છે એવું મારો ભગવાન કહે છે મહેમાનો પ્રભુજી આ તમારી રમેલ ભગવાનના દવારોથી લખાઈ ગઈ ફરી 9 મહિનાના નોરતા આવશે આ ચૈતનના નોરતા જ્યારે પાછા 6 મહિને 9 મહિનાના નોરતા આવશે રોમની માતા કોશું આ ગોગો એવું કહેશે ભાઈ 9 મહિનાના નોરતે પાછો એવો લેવો હોય ઢોલ વાગશે હું ગોગો ટોપો કરી આવશે રોમની માતા એવું કોશું મારો ચહેરનો ભગવાન એવું કહેશે ભાઈ સભાના મહેમાનો કોઈ દાડો ઝેર ચડ્યું નહીં ચડશે નહીં સભાના મહેમાનો મારા દેવીના પ્રભુ બોલે છે રોડિયા તેલ ફૂલ પ્યાલાની વેળા થા બારોડો ભેળા બે પોજણા થઈ આ ગોગો કણ કે તો કણ મણ કે તો
પણ દોના પુત્રે નોખજો 12 મહિનોના પુના ધર્માદ છોડી નોખશે ભાઈ પરોડીઓના ધૂપ ધુમાડા થાય સભાના મહેમાનો બે પોજના ભેગા થઈને મઠમાં બેસજો આ ગોગો દોડ આલી કર ધર્મજુ કેત કરને મણ કે તો મણા રમણ ટકા દોણા કપુત્રી આલજો ભાઈ 12 મહિનાના નાના મોટી મનખા દેવ છે હેડતો બોલતો ચાલતો ફરતો ભૂલ થાય એ ભૂલ હારીને આરો ધણી બક્ષિસ કરી દેશે હું રોમના માટની માતા સભાના મહેમાનો આખી જગતની દેવીઓએ આજ કોણા જમી હજી ધજી તૈયાર દિવસ આજ આઠમનો દાડો જગતમાં આજ પડલીઓ હશે જગતમાં આજ કરવેઠો હશે દુનિયામાં આજ દેવીઓના નિવેદ હશે હું રામુ પરમાનંદની માતા છું તો મોનપ્રિયજી કોણું જમી હજી ધજી ખરણને ખમા નહીં કેવા ઉભી તમને આ જગ્યાએ દિરાહરામ ખમા કેવા આવી જશો મારા ચેહરના ભગવાન કહેતા હશે તો બોલું હોરો હેરડો ના પાડો તો મારું ઈશા અર્જણની માતાનું બેન છે મારા ચેહરના ભગવાન કહેશે એ બાબળિયા વગર મોગળ જારી આયા મજા સાઉન્ડ કેમેરા વાળાને મજા એવું મારા દેવના ભગવાન કીશે મારો રામ એવું કહેશે ભાઈ થોડી વાર પહેલા સફેદ પૂરેપૂરી નજરમાં છે ભૂગા બધી આ બાજુ કેમેરા આ બાજુ કેમેરા એટલે મહેમાનો સત હશે સુપાય નહીં અસત હશે કોદળો આગળ આવે મારા દેવના ભગવાન એવું કીધું પણ બારોડો છે એનાથી હવાયું શું જેટલું મને ચહેરને એવું દેખાશે કે આ જગ્યાએ થોડું ઓછું છે એ જગ્યાએ જો દાડો ઉગે ભોગાને પગે પડી પુરમાલ ના કરાવું ભલે મારું રોમુની માતાનું વેર છે એવું મારા ચહેરના ભગવાન કીધું સભાના મહેમાનો 3 વર્ષથી મારો આ ગોગાનો મારો અંગાત હશે પ્રભુજી બોલતી હશું અને મારો પરમો રાખ્યો હશે હું બોલી હશું ના ધણીએ બનાવ્યું હશે તો જીવો ન જાગો અને બોલવો ઓકડા પૂરા ના કરી આલું તો મારું નામ માતા નહીં મારા ચહેરના ભગવાન કીધું પણ સભાવાળો કોણેજી પાતળા પવનથી જેના સમય સારો છે મારા દેવીઓના પોરા છે કે ભાઈ પેલા કરમીજી પ્રભુજી ના આવા ડોહા કહેતા કે આ પેઢીએ કરો પેલી પેઢીએ ભોગવવું પડે હાલ જમાનો એવો છે કે હાલ કરો તો હાલ જ ભોગવો તમે કરો તમે ભોગવો છો શું કરે છો એવો જમાનો છે તે સભાના મહેમાનો નીતિ નિયમ ધર્મ કરમ મારા ચેહરભાઈના ભગવાન કે શિવ રોમુની માતા કુસુમ મારો શિવજી એવું કહે છે એમાં રહેવું કોદાળો દૂધને કાળ નહીં પડે એવું રોમુના માટની માતા કુસુમ પ્રભુજી કોઈ દાડો મારી ગોગાની ધજા હશે ધજાના દર્શન કરશે ને ધજાગરો કોદાળો નહીં થાય મારા ગોગાના ભગવાન એવું મારા દેવના રોમ સભાના મહેમાનો પણ બાબુલાલ મજા મહેમાનો મજા આ રણછોડભાઈ જગતને એવું છે કે દાડો ઉજે શેઠિયા બની જા દાડો ઉજે કરોડપતિ બની જા દાડો ઉગે ઓમ કરીએ પણ હું દેવ એવું પૂછું ભાઈ તમારી મજૂરી હશે મારા દેવનો હેવારો હશે કરવીજી તમારી મજૂરી હશે મારા દેવની હવા એવું હશે મારી હવા હશે તમારી ખોટ તો કોઈને હાલવાજી નહીં જવાની રહી પણ
પણ એની વેળાએ હું રોમની માતા ભક્તિ શું મારો ભગવાન કહેતો હશે વાહ વાહ ચૈતન્ય આઠમ હશે જગત એવું કે ભૂનો હાથ કેમ પકડાય છે અમુક ટાઈમે કાલ હોજે 9 વાગે આવ્યું માઇક હાથમાં પકડ્યું હતું વાહ વાહ આગીના રમેલોમાં ગાયું દાડા આખો દડો મેળો હતો યો માઇક ઉપર બેઠા વાહ વાહ ગાદી ઉપરથી ઉઠી ન્યાય ચાલુ હતો તો ઊભી થઈને હોય આવી છું વાહ વાહ તો જનરેટર ના હોય પણ મારો દેવનો ભગવાન એવું કહેશે ભાઈ મારો ચહેરો પ્રભુ એવું કહેશે આપો બરોડિયાની વેળા હશે થોડી ગજે ગડીનો પૂરો મુની માતા શું વાપરે નેડશે નહીં અને જેટલું 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 તમારા બાળકોને સાંકળો મોગે એટલું ગોગા જોડે બાપ કુમાર ના કરાવો તો મારું નામ માતા નહીં હું મારા ચેહરભાઈ સતીના ભગવાન સવાલ રહી ગયો સવાલની વાતે હું રોમુની માતા પૂછું રોટિયાની ટેમ થાય એટલે અરે ધણી બેજને જઈને કગરો તમારા પ્રશ્ન પડાયેલા ચોક વેટોના પડી રહેશે કુમાર ના કરું મારું નામ મહાની માતા મારા દેવના પ્રભુ કીશું વગરભાઈ જીવો જાગો અને આ જગ્યા ગોદડી ઉપર બોલતી હશું પ્રભુજી ના સાતરા ઓછું પડે ગોગો મઢમો ઉભો રહેતો તો મારું નામ માતા નહીં એવું મારા ચહેર સજીના ભગવાન વિશે આ ફૂલ તારો ઉત્સાહ કરવે જશે એવાની મેઘ જાવા દઉં મારું રોમોની માતાનું વેર છે એવું મારો પ્રભુ કહેશે ભાઈ મારો શિવજી એવું કહેશે સભાના મહેમાનો આ દાડા ઉગે નમાવશે તો ગોગાનો મેળો હશે બે સવાલ ગોગો કહે હું હાલ કઈ જઉં કાલ દાડો ઉગશે મેળો હશે એટલે ગોગો તમને બે સવાલ કહે એ સવાલનું ગોગાના પગે પડી અને એનું પુરમાળ કરજો હું રોમુની માતા પૂછું અને જીવન જાગો કોદડો ગોગો બોલે તમારા ઘેર ઓછું પડે તો મારું રોમુની માતાનું વેણ છે હું ચેહરભાઈ માતા મારો ભગવાન એવું કહેશે ભાઈ સભાના મહેમાનો વેળા આવશે પળ આવશે સમય આવશે રમેશ છે જગત આવ્યું છે મારું હગું વાલું તમારું મારું બેન ગવાસી દીકરો દીકરી જેને જેવી આશ હશે એવી આ ભોગા જોડે ઉભેલી પૂરી કરાઈ આવે એવું મારા ચહેરના ભગવાન કહેશે સભાના મહેમાનો હીરાજી મજા મજા નહીં એટલે મજા એક દાડો એક વખત 3 વર્ષ પહેલા જરા હારું કર્યું એ કર્યું જે કર્યું દેશી ગુરુ પર રમેલા 3 વર્ષ પહેલા હું 3 વર્ષ પહેલા એની વાત કરું દેશી ઢોલ હતું સાચી વાત જોઈ ગયો હું રોમુની માતા કહેતી હશું પછી એ જ રાતે એમના ઘેર આવી વળી દાડે કુદળ આવ્યો પણ હું રોમુની માતા કહું છું ધણી એવું કીધું માં આવજી આ શિયાળજી પછી લેબડા જઈ લેબડા વીરના લાલભાઈ ફૂલભાઈ જેવી માતા ખટોડાના ઘેર કુરમાલ ના કરાવરાવું તો મારું રોમુની માતાનો વેર છે લાલભાઈ જોડે દાદીઓ મળે બરાબર મે બાબો આ ભલે હંતાળી રાખે કે મેરે કુડીભાઈ બાબો બાબો ચેતન ગુઆબ ને કહેવાય આ બાજુ લેબડાની ઓમાઈ હવે બોલાઈ તમારી તો ચાર બોલાઈ લાઈ હવે
એમને કહેવાય કે એકલી ચામુંડ ધૂળો બસ બીજું ન બસ હોય. મને નોમિનથી લેવું બળ મહેમાનો આયાનું પ્રમાણ ભગવાન રાખશે. કોળીઓ ભૂ બધા રંગ બોલાવે આનંદ સહીનાથી હવાયો આનંદ એવું રોમુની માતા કુસુમ. વાહ વાહ મારો દેવનો ભગવાન એવું કહે છે મારા ચિહરભાઈના પર બાપુ બાપુ મજાજી મજા મહેમાનો મજા આ ગામની વસ્તીને મજા 18 આલમની વસ્તીને મજા એવું રોમના માટની માતા કુસુમ. બાપુ વાળી. જો ભાઈ ભગવાનની માગણી દરેકની જે જય દાદા